અને હવે વાત કરીએ અમદાવાદની, કારણ કે અમદાવાદમાં શાંતિપૂર્ણ સર્કલ એ બેટમાં ફેરવાઈ ગયું છે। એક તરફ સમગ્ર રોડ ઉપર ડ્રેનેજના પાણી છે, ડ્રેનેજ લાઇન બેક મારતા લોકોને હાલાકી થઈ રહી છે। ડ્રેનેજની લાઇનમાંથી ફુવારા ઉડી રહ્યા છે, ત્યારે નાના વાહન ચાલકો તો અહીંથી જ પરત ફરવા મજબૂર બની ગયા છે। વગર વરસાદે અહીં સર્કલ આખું બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ ડ્રેનેજના પાણી છે કે જે આખા સર્કલ ઉપર ફરી વળ્યા છે અને નાના વાહન ચાલકો અહીંથી જ પરત ફરવા માટે મજબૂર છે। આટલું બધું તંત્ર એવું કરે છે, એટલું ખોટું કરે છે। આ જો તો ખરી કોઈ એ લોકો નીકળે તો ખબર પડે એ લોકોને કેટલી તકલીફ થાય છે। હવે જો પાછું ફરીને જવું છું, પાછું આપણે ગોદાવી થઈને આખું ફરીને જવું પડશે, 20 કિલોમીટર લાંબુ થઈને જવું પડશે। બીજું અમદાવાદ શહેરમાં કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં ચોમાસામાં પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે। અમારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ મુખ્ય માર્ગ છે અને સૌરાષ્ટ્રને સાથે જ સાણંદને જોડતો મુખ્ય માર્ગ છે। શાંતિપુરા સર્કલની નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં ડ્રેનેજના પાણી જે છે તે સતત બેક મારી રહ્યા છે। વરસાદ જ્યારે આવે છે ત્યારે બોપલ અને ગુમા સહિતના વિસ્તારોનું પાણી જે છે તે આ ડ્રેનેજ લાઇનથી અહીં બહાર આવે છે અને તેના કારણે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અહીં જે ઝૂંપડપટ્ટી આવેલી છે ને તે ઝૂંપડપટ્ટીઓમાં પણ પાણી જે છે તે ઘૂસી ગયા છે। સમગ્ર જગ્યાએ આ પાણી ફરી વળ્યા છે અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને અહીંથી પસાર થવું એટલે કે જાણે નર્કમાંથી પસાર થવા બરાબર તે લોકો મહેસૂસ કરી રહ્યા છે। આવા સંજોગોમાં તંત્ર દ્વારા આ અંગે ત્વરિત કામગીરી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવા કરતું હતું કે ઈસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે અને આ ચોમાસા દરમિયાન અહીં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ આ કેટલી કામગીરી થઈ છે, ઈસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી કેટલી થઈ છે, વેસ્ટર્ન ટ્રંક લાઇનની કામગીરી કેટલી થઈ છે તે આના ઉપરથી